ભાનુબેન બાબરિયાને શોધી લાવો ને 21,000 રૂપિયા લઈ જાઓ. તમને થશે કે ભાનુબેન બાબરિયા કોણ છે? આ ભાનુબેન બાબરિયા છે સ્થાનિક ધારાસભ્ય રાજકોટના. રાજકોટનું ત્રંબા કસ્તુરબા ધામ ત્રિવેણી સંગમ ખાતેનું જર્જરિત પુલ વર્ષ 2022થી જર્જરિત છે, પરંતુ સ્થાનિક ધારાસભ્ય આ મામલે કોઈ ધ્યાન નથી આપતા. ભારતીય જનતા પાર્ટીનું કોઈ સદસ્ય પણ ફરકવા નથી આવતું અને એટલે ગામના લોકો રોષે ભરાયા છે અને તેમણે આવા પોસ્ટરો મૂક્યા છે કે જે ભાનુબેન બાબરિયાને શોધી લાવે એને 21,000 રૂપિયા આપીશું. આ રીતે વિરોધ કરવો પડી રહ્યો છે ગામના લોકોનો. એક તરફ ગુજરાતમાં એક પુલ દુર્ઘટના સર્જાઈ, એક બાદ એક દુર્ઘટનાઓ સામે આવી રહી છે, લોકોના જીવ જઈ રહ્યા છે. તેવામાં તંત્ર અને સરકાર જાણે કામે લાગી ગઈ હોય તેવો ઢોંગ કરે છે, પરંતુ જે વર્ષોથી પુલ જર્જરિત છે, આ ત્રંબા કસ્તુરબા ધામ ત્રિવેણી સંગમનો આ જર્જરિત પુલ કે જે 2022થી જર્જરિત છે, તેને લઈને વારંવારની રજૂઆતો છે કે આ પુલનું સમારકામ કરવામાં આવે, તેને રિપેર કરવામાં આવે. આ પુલને રિપેર કરવામાં તંત્ર અને સરકાર નિષ્ફળ સાબિત થાય છે. એમ તો ગુજરાતમાં ચારે તરફ અત્યારે તંત્ર અને સરકાર ઢોંગ કરી રહી છે કે હવે તમામ જે બ્રિજ છે તેનું સમારકામ કરવામાં આવશે, રિનોવેશન કરવામાં આવશે, પરંતુ જેની જાણ છે એને તો પહેલાં રિપેર કરો તેવી ગામ લોકોની માંગ છે.